ઓમ નમો નારાયણ, જય કૃષ્ણમાં, હર મહાદેવ। આજ ઘણા સમયથી મારે આ વિડીયો બનાવવો હતો કે માતાજીના મંદિરે આવતા ઘણા ભક્તોને ખબર નથી હોતી કે માં કેટલાય ને કેટલા બહેનો છે અને મંદિરમાં 5 માતાજી છે તો શા કારણથી પંચદેવની સ્થાપના કરેલી છે। તો આ વિડીયોના માધ્યમથી હું બધા જે લોકોને નથી ખ્યાલ એ ભક્તોને જણાવવા માંગુ છું કે પીઠળમાં એમના બાપુજીનું નામ છે સોયાબાટી ચારણ અને એમના માતાનું નામ છે માલુબાઈ અને પીઠળમાં છે ને એ સૌથી મોટા અને એનાથી નાના 6 બહેનો છે અને પીઠળમાંની 7 બહેનો છે। સોયાબાટી ચારણ કચ્છના ભુજિયા ડુંગર એ એમનો નેસ હતો, બાટેસર નેસ, જે ખડખડીયો હોકરો કહેવાય, ત્યાં સોયાબાટી ચારણ અને માલુબાઈ રહેતા અને કોઈ પણ સાધુ સંતો આવે, વટે માર્ગુ આવે, રાહદારીઓ આવે, કોઈ ભૂખ્યા આવે એને જમાડી અને પછી એને જમવાનું એવું વ્રત હતું। પણ એમને એક શેર માટેની ખોટ હતી, એમને એક દીકરો કે દીકરી કઈ હતું નહીં। પણ એક સમયમાં કે જે ભુજિયો ડુંગર કહેવાય એની ઉપર હોરિંગનાથ કરીને સંત હતા, એ તપસ્યા કરતા અને એનું તપ પૂરું કરી અને બાપુ ભુજિયા ડુંગર ઉપરથી નીચે આવે છે, જ્યાં થોડાક આગળ જતા બાટેસર નેસ છે, જ્યાં સોયાબાટીનો નેસ હતો, એ બાપુ નીકળે છે। સોયાબાટીને માલુબાઈને તો રોજનો નિત્ય ક્રમ હતો કે કોઈ પણ સાધુ સંત, વટે માર્ગો કે ભૂખ્યા આવે એને જમાડવાનો, એમાં હોરિંગનાથ જેવા સાધુ સંત ત્યાંથી આવે છે તો એમના ચરણોમાં પડી અને બાપુને એમને નેસમાં બેસાડે છે, બાપુને આદર આપવા આપે છે અને બાપુને જમાડે છે। તો હોરિંગનાથ સંત એમના આદર આવકાર અને ભોજનથી ખુશ થાય છે અને સોયાબાટીને કહે છે કે બેટા સોયા, માગમાં આજ હોરિંગનાથ હું તારી પર ખુશ છું, તું માગીશ એ આપીશ। પણ સોયાબાટી ચારણ હતા, એ તો હાવ મનના ભોળા હતા। બાપુએ 2 થી 3 વખત કીધું પણ સોયાબાટી કઈ માગી ન શક્યા। પછી એમના ઘેરેથી જે માલુબાઈ હતા એમની આંખમાંથી આંસુ આવી ગયા, એટલે હોરિંગનાથ બાપુએ કીધું કે બેટા કેમ તમે રોવો છો? તો માલુબાઈ કીધું કે બાપુ અમારી પાસે તો માલ મિલકત, માલ ઢોર બધું છે, પણ અમારે એક શેર માટીની ખોટ છે। આપ જેવા સંતના આશીર્વાદ મળે તો અમારી ઘેર દીકરો કે દીકરી અવતરે તો અમારું વાજે મેળું ભાંગે। એટલે હોરિંગનાથ બાપુએ તપસ્યા કરી, આંખો બંધ કરી અને જોવે છે તો સોયાબાટી અને માલુબાઈના ભાગ્યમાં દીકરો કે દીકરી નથી હોતા। એટલે બાપુ કહે છે કે બેટા તમારા ભાગ્યમાં તો દીકરો કે દીકરી નથી, પણ આ જો હોરિંગનાથ બોલું છું કે તારી એક જોગમાય અવતરશે કે એનું નામ, એનું પ્રાગટ્ય થાય એ પહેલા જ હું તને આપું છું, એનું નામ તું પીઠળ પાડજે। પછી એના પછી તમારી આ 6 જોગમાયો અવતરશે અને 6 જોગમાયો અને આ પીઠળ મળીને 7 બહેનોનો તમારી અવતાર થશે કે જેના નામ પ્રમાણિત ગામોના નામ હશે અને આ પીઠળનું પ્રાગટ્ય થશે અને એનો પરચો જેવો હશે કે 9 ખંડ અને 10 દિશાઓમાં એનું નામ ગુંજશે। એટલે હોરિંગનાથ બાપુના વચનના ખાતર સોયાબાટી અને બાલુમાઈની આ 7 જોગમાયાનો અવતાર થાય છે। સૌથી મોટા પીઠળમાં છે કે જે પીઠળ ગામની અંદર એનું ઐતિહાસિક મંદિર છે કે જે જુનાગઢના રાજા રામ નવઘણે બનાવેલ છે। આ વાત હવે પછીના આપણે વિડીયોના માધ્યમથી હું આપને કહીશ। અને એમનાથી નાનાજી 6 બહેનો છે, એમાં કાતરોડીમાં છે, કરમાઈમાં છે, એ બે સુરેન્દ્રનગર જિલ્લાના ગામમાં માતાજીના નામ ઉપરથી એમના મંદિરો છે। પછી એક ધાંગધ્રા જિલ્લાનું એક ગામ છે સુંદરી ભવાનીમાં, એક ત્યાં છે। પછી એક આવે છે આપણે રાજકોટની બાજુમાં ભીચરી માતાજી,
એક છે આપણે સિહોરી માતાજી કે જે ભાવનગર જિલ્લાનું ગામ છે, અને એક આપણે આ પીકડાઈ માતાજી અને એક અમદાવાદ જિલ્લાનું રખિયાર ગામ છે. એમ કરીને પીઠળમાની 7 બહેનોના નામ ઉપરથી જ મંદિરો છે અને એના નામથી જ ગામોના પણ નામ છે અને માતાજીઓ પૂજાય છે. કુળદેવી બેને વાત કરતી શાય કરતી તું સદા, એજબાઈ પકડી બાળ કેરી આઈ હરતી આપદા. યુગ સત્યની તુમ દોગણીને કોઈથી ડરતી નથી, પ્રગટ છતાં તું માત પીઠળ કવણ બેર કરતી નથી. બોલો પીઠળ માતની જય. ઓમ નમો નારાયણ. જય પીઠળમાં. આપણે જે મેં પીઠળાઈના પ્રાગટ્યની જે વાત કરી એ વાત મેં મારા બાપુજી, મારા દાદા, અમારા વડીલો, અમારા પીઠળ ગામના બારોટદેવ, આ બધા વડીલો પાસેથી મેં સાંભળી અને મારા મનથી મેં વાત કરેલી છે. અને આ વાતમાં ક્યાંય પણ મારાથી કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો હું આ પીઠળાઈના ચરણોમાં પ્રાર્થના એમાં મને માફ કરજો. એક આ વિડીયો મારફત હું આપણા ભક્તો સુધી આપનો સંદેશ પહોંચાડી શકું એ ઉદ્દેશથી મેં આ વિડીયો બનાવ્યો છે. ઓમ નમો નારાયણ. જય પીઠળમાં.